નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભુજ શહેરમાં ગઈકાલે વાગડ 2024 મધ્યે ફેશન શોનું કરાયું દબદબાભેર આયોજન, જેમાં યુવતીઓ તેમજ બાળકીઓએ રેમ્પ વોક કરીને જમાવ્યું આકર્ષણ. Yo, blaze up the walk, light it up to the beat. Come on, give it to me, give it to me, gorgeous with attitude and every latitude. Miss Hot Booty, come on, baby, do your duty work. जिस्मों का है ये जलवा, जिस्मों का है ये जलवा, शोहरत भी दे ये जलवा, मकसद भी दे ये जलवा. Tell 'em like it is. I couldn't see. दिलकश लगे ये जलवा, महकश लगे ये जलवा, नशा ही नशा ये जलवा, मजा ही मजा, नशा ही नशा. Throw it up, throw it up. अब सी रवानियां लेती गए अंगड़ाइयां, ये जला दे दिलों में चिंगारियां. ये जलवा, ये जलवा, फैशन का है ये जलवा, ये जलवा, ये जलवा, फैशन का है ये जलवा. ભુજ શહેર ખાતે ગઈકાલે સાંજના સમયે આરટીઓ રિલોકેશન રોડ પર આવેલ વાગડ 2024 મધ્યે સ્ટ્રેન્ડ પ્રેઝન્ટ ફેશન શોનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવતીઓ અને નાની બાળકીઓએ ગજબનું આકર્ષણ જમાવ્યું હતું. જેમાં આ શોના ઓર્ગેનાઇઝર સેજલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે છોકરીઓ અમારા પાસે તાલીમ લઈ રહી છે તેમની મહેનતને યોગ્ય પ્લેટફોર્મ મળે અને તેમની મહેનત સાર્થક થાય, તેને અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વધુ સાંભળીએ સેજલ ઉપાધ્યાયને. મેઇન હેતુ મારો એ છે કે મારી સ્ટુડન્ટ્સે જે ગાર્મેન્ટ્સ રેડી કર્યા છે, એમને જે 1 વર્ષ દરમિયાન મહેનત કરી છે, એમને એક પ્લેટફોર્મ આપવા માટે કે મારો મેઇન મોટિવ તો એ છે કે મારી સ્ટુડન્ટ્સને એક સારું પ્લેટફોર્મ મળે અને પ્લસમાં એ લોકો જે સ્વનિર્ભર બને આ શો દરમિયાન. આખું વર્ષ જે એમણે મહેનત કરી છે તો એમને એમનું ફળ મળે, એટલા માટે મેં આ ઓર્ગેનાઇઝ કર્યો છે. એમને અલગ અલગ 11 અલગ થીમ આપવામાં આવેલી છે, લાઈક પીકોક ફેધર છે, મડવર્ક છે જે કચ્છનું ફેમસ વર્ક છે જે ફ્રેમની અંદર યુઝ થાય છે. તો મેં એ લોકોને થીમ આપી છે કે એ થીમ એ લોકો ગાર્મેન્ટ્સની અંદર કેવી રીતે એપ્લાય કરી શકે છે. તો આ મારો મેઇન મોટિવ છે કે કચ્છને અને એ લોકોની પ્રતિભાને બહાર લાવવી. ટોટલી બધી છોકરીઓ પ્રોપર ભુજ અને આજુબાજુના ગામડાઓની છે. ફ્યુચરમાં તો મારો પ્લાનિંગ એવો જ છે કે હું આવી જ રીતે દર વર્ષે સ્ટુડન્ટ્સને પ્રમોટ કરતી રહું અને એક સ્ટેજ મારાથી જેટલું પણ બને એ રીતે હું એમને આપવાની ટ્રાય કરતી રહું. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ફ્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913999239. આજે ભુજ શહેરના ભુજિયા ડુંગરે ભુજંગ દેવના મેળાનું કરાયું સુંદર આયોજન, જેમાં માનવ મહેરામણ ઉમટી હતી. તો ટ્રાફિક નિયમનને પણ લોકો દ્વારા અનુસરવા કરાયો આદેશ.
આજે ભુજિયાની તળેટીમાં દર વર્ષની જેમ પરંપરાગત મેળો યોજવામાં આવ્યો હતો. દર વર્ષે યોજાતા નાગપંચમીના દિવસે યોજાતા મેળાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે વાહન વ્યવહાર નિયમન માટે જાહેરનામું બહાર પાડી ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના મજિસ્ટ્રેટ શ્રી રેમ્યા મોહને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ના મુંબઈના કલમ 33(1)B અન્વયે તેમજ મળેલ અધિકારની રૂએ તારીખ 27/7/2017ના સવારના 6 કલાકથી રાત્રિના 23 કલાક સુધી ભુજ શહેરના રસ્તાઓને વાહન આવવા જવા માટે બંધ કરવામાં આવ્યા હતા. અનુસૂચિ મુજબ આરટીઓ સર્કલ તરફ આવતા વાહનોને ભુજિયા તળેટી તરફથી ન જઈને આરટીઓ સર્કલથી માધાપર તરફ જવાનું તથા સરદાર વલ્લભભાઈના પુતળાથી આત્મારામ સર્કલ 4 રસ્તા તરફ નહીં આવી શકે, પરંતુ સુરલપીટ 4 રસ્તાથી માધાપર તરફ જવા આદેશ કરાયો હતો. ટ્રાફિક નિયમન સાથે લોકોને સહકાર આપવા જણાવવામાં આવ્યું હતું. હાલ જ્યારે કચ્છમાં વરસાદ પણ વરસી ચૂક્યો છે, મોટી સંખ્યામાં લોકો ઉમટી મેળાની મોજ સાથે રંગત માણી હતી. સવારે રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી દ્વારા પૂજન અર્ચન કર્યા બાદ પરંપરાગત મુજબ પૂજા કરી ઠાકોરને તિલક કરીને દર્શન અને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દર વર્ષે મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા પરંપરા નિભાવતા હોય છે, પરંતુ આ વખતે તેમની તબિયત નાદુરસ્ત હોતા તેઓ હાજરી આપી શક્યા ન હતા, જેથી રોહા જાગીરના ઠાકોર દ્વારા પરંપરા જાળવીને લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો વરસાદ પણ થઈ ચૂક્યો છે, ત્યારે ભુજિયાના વિકાસમાં જે ડેમો બનાવવામાં આવ્યા છે તેમાં પણ નીર આવી જતા ભુજિયાને વધુ સુશોભિત કરે છે. તથા અગાઉ જ્યારે ભુજિયા પર જવાની મનાઈ હતી ત્યારે માત્ર સમય મર્યાદામાં એક જ દિવસ જવા મળતું હતું, પરંતુ હવે કોઈ રોકટોક ન હોવાથી મેળાને મન ભરીને માણવાનો લોકોને સમય મળી રહેશે. જેમાં મેળામાં આવનાર દર્શનાર્થીઓને અમુક પગથિયા તૂટેલા હોય નુકસાન ન થાય તે ધ્યાન રાખવા અનુરોધ કરી મેળાને માણવાની સૂચના આપવામાં આવી હતી. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ભુજના હમીસર તળાવમાં સફાઈના અભાવે ગંદકીના ગંજ ખડકાતા થઈ રહ્યું છે દૂષિત પાણી, જેમાં તંત્રની ઘોર બેદરકારી આવી સામે. સરકાર દ્વારા કરોડો રૂપિયાનું ભુજના હૃદયસમા હમીસર તળાવમાં હાલ એટલી હદે ગંદકી જોવા મળી રહી છે, જેમાં હમીસરનો આખો કિનારો તંત્રની આળસ નીતિની ચાળી ખાઈ રહી હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું. જેમાં સરકાર દ્વારા હમીસર બ્યુટિફિકેશનની ફક્ત વાતો જ કરવામાં આવી હતી, જેમાં પ્રજાના કરોડો રૂપિયાનું પાણી થયું છે. ત્યારે હાલમાં જ્યારે વરસાદની આગાહી હજુ યથાવત છે, ત્યારે ભારેથી અતિભારે વરસાદના પગલે તંત્ર સાબદું થઈ ગયું છે. ત્યારે હમીસર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય દિવસે ને દિવસે વધી રહ્યું છે, જેના લીધે આવનારા દિવસોમાં હમીસરમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તેવું કહેવું મુશ્કેલ બની ગયું છે. સ્વાઇન ફ્લૂનો પણ પગ પેસારો થઈ ગયો છે, જેથી એક ડરના ઓથા તળે જીવતા લોકોમાં હમીસરની ગંદકી જોઈને બીમારીનો ભય ફેલાઈ રહ્યો છે. સેવા સદન દ્વારા જ્યારે દેસલસર તળાવને વધારવામાં આવ્યું હતું, પણ હમીસરને તો ગંદકી તળાવ બનતું રોકી શકાય તેવા પગલાં સેવા સદન કે તંત્ર લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
દેસલસર તળાવ જેમ ગંદકી ગટર તળાવ તરીકે લોકોમાં ઓળખાતું થઈ ગયું છે, તેમજ ભુજનું હૃદય ગણાતું હમીસર તળાવ પણ ગંદકીથી માજા મૂકીને આવનારા દિવસોમાં ગંદકીથી ભરાઈ જશે અને પાણી પણ બગડવાની ભીતિ ગંદકીના કારણે સેવાઈ રહી છે। ત્યારે જલ્દીથી તળાવ તરફ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવે તેવું ભુજ અને કચ્છવાસીઓ ઈચ્છી રહ્યા છે। અગાઉ પણ અમારા ચેનલ મારફતે સેવા સદન તથા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ આ ખાડા કાંડ કરીને જે રીતે તંત્ર ઊંઘી રહ્યું છે તે જોતા હમીસરને સુધારવાને બદલે દુર્દશા થઈ રહી છે। તો આ મુદ્દે વધુ વિગતો સાંભળીએ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને। ભુજની અંદર પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સક્ષમ નથી, નગરપાલિકા સક્ષમ નથી, એ ચોક્કસપણે આપણે જોઈ શકીએ છીએ। આજે જ્યાં જોશું ત્યાં તમે ગટરથી ઉભરાતું શહેર હોય એવું લાગી રહ્યું છે। ભુજની અંદર તો તમે કોઈ પણ એવી જગ્યા ઉપરથી નીકળો એટલે તમને એવું જ લાગશે કે ગટરની ચેમ્બરમાંથી ગટર ઓવરફ્લો થાય છે। આવી પરિસ્થિતિ જ્યારે આખા ભુજની હોય, એમને સમયાંતરે અમે હંમેશા કહ્યું હતું, સામાન્ય સભાની અંદર કહ્યું હતું કે ગટરની અંદર તમારો કોઈ પણ જાતનું મેન્ટેનન્સ નથી અને આ મેન્ટેનન્સ નથી ત્યારે ગટરો બધી ચોકઅપ થાય છે અને ગટરો બધી ઉભરાય છે। વરસાદી જ્યારે માહોલ જામશે અને આગામી દિવસોમાં જ્યારે વરસાદ આવશે એવું અમે એમને સામાન્ય સભાની અંદર પણ કહ્યું હતું, પણ આ નગરપાલિકાના સત્તાધીશો એક પણ વખત જાગૃતતા બતાવી નહીં। આજે પરિસ્થિતિ શું થઈ કે જ્યારે સામાન્ય વરસાદ, હજી તો આપણી પાસે એટલો બધો વરસાદ ભુજની અંદર આવ્યો નથી અને જે કોઈ પણ વરસાદ આવ્યો છે એ પણ સાવ ધીમી ધરાએ આવ્યો છે અને જ્યારે ધીમી ધરાએ વરસાદ આવતો હોય અને આટલા 4 ઇંચ જેટલા વરસાદની અંદર પહેલો જ વરસાદ જ્યારે શરૂઆતના 4 ઇંચ પડ્યા ત્યારથી જ આ ગટરનું સામ્રાજ્ય આખા ભુજની અંદર જાણે અજગર બરડો લીધો હોય એ હાલતમાં છે। આપણે જેમ જોઈએ તેમ જયનગરના રિંગ રોડથી કરી અને તમે ગણેશનગરના ગણેશ મંદિર પાસે આવો તો ત્યાં લોકો પોતાની શેરીઓમાંથી બહાર નથી નીકળી શકતા। તમે ગણેશનગરથી નીચે ઉતરો સંસ્કારનગરની અંદર તો સંસ્કારનગરની અંદર શું હાલત છે? તો સંસ્કારનગરની અંદર ગરબી ચોકમાં તમે જેમ નદીના પૂર જતા હોય એવી રીતે જે 24 કુવાની આવનું અને જે ગણેશનગરમાંથી અને જે પાણીની આવ જે સંસ્કારનગરમાં થઈ અને જે હમીસરમાં જતી હોય એ જ આવ જાણે આ નદીના વાટે જ્યારે આ ગટરના પાણીથી એ બાજુ જ પાછું એ રસ્તા ઉપર ફરી વળ્યું છે ત્યારે સંસ્કારનગરના રહેવાસીઓ અંદર રહી નથી શકતા, જમવાનું બનાવી નથી શકતા, પોતાના ઘરની અંદર બેસી નથી શકતા। આવી પરિસ્થિતિ જ્યારે સંસ્કારનગરની થતી હોય એનાથી આગળ આવો તો મંગલમ પાસે 4 રસ્તા અને મંદિરની સામેથી જે ગટરના ચેમ્બરમાંથી પાણી બધું બહાર નીકળે છે, તમે પાણીની હાલત જોવો તો તે તમામ પાણી આપણું પ્રસાદીનું મંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણ હમીસરની અંદર પોતે સ્નાન કર્યું હતું અને પ્રસાદીનું આપણે હમીસર કહી શકીએ અને આ હમીસરની અંદર આ ગટરના પાણી આવે એ કેટલે અંશે વ્યાજબી છે। તમે છતરડીનું તળાવ જોવો તો છતરડીના તળાવની અંદર માત્ર આ ગટરના પાણીથી ભરાઈ ગયું છે અને કાદવ આખું જાણે અંદર જામી ગયું હોય, કાળું પાણી થઈ ગયું છે। આવા પાણી આ બાજુના રહેવાસીઓ જે કોઈ પણ અહીંયા કને રામ રહીમ સોસાયટી છે કે ગાયત્રી મંદિરનો વિસ્તાર છે અને વોકવેમાં જે વોકિંગ કરવા માટે આવતા વૃદ્ધો હોય, જુવાન હોય કે કોઈ ભાઈઓ બહેનો આવતા હોય એ લોકો ત્યાં કને વોકિંગ પણ નથી કરી શકતા, એટલી દુર્ગંધ ત્યાં કને આવે છે। ઉમેદનગરની અંદર આપણે આવીએ તો ઉમેદનગરના મોટા પુલથી કરી ઉમેદનગરનો જે પુલ આવે છે ત્યાં પણ ગટર બારે ઉભરાય છે। નવી ઉમેદનગર જૂની ઉમેદની અંદર પણ ગટર ઉભરાય છે। લોકો રહી નથી શકતા, એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે। આ તમામ પાણી હમીસર તળાવમાં આવે છે। તમે દેસરસર તળાવ જોઈ જાઓ તો દેસરસર તળાવ તો એક ઐતિહાસિક તળાવ છે। રા દેસરજી બાવાના વખતમાં બનેલું આ તળાવ અને આપણા માથાનું મુગટ કહી શકીએ આવો તળાવ પણ આખું તમે જોશો તો તળાવ આખું ગટરથી ભરાઈ ગયું અને એ ગટરના થોડો વરસાદ પડ્યો અને એ તળાવ ઓગની ગયું। કારણ એ હતું કે તમામ ભુજ શહેરની ગટર જ્યાંથી બહાર નીકળતી હતી બધું પાણી દેસરસર તળાવમાં આવતું હતું અને દેસરસર તળાવ આ તો થોડો વરસાદ પડ્યો નકર દેસરસર તળાવ તો
આ ગટરના પાણીથી જ ઓગની ગયું હોત એવું ચોક્કસ હતું. અમે એની રજૂઆત પણ કરી હતી, પણ એક વખત પણ આ નગરપાલિકાના સત્તાધીશો ક્યારે પણ એમને આ ચિંતા વ્યક્ત કરી નથી. એમને કઈ આનાથી મતલબ નથી. એમને મતલબ છે, અત્યારે તમે જોશો તો ઠેક ઠેકાણે ગટરના ખાડાઓ ખોદી જેસીબીથી મોટા પાઇપો નાખવાની વાતો કરે. અને આ જ બાબતે હું આપને કહેવા માંગુ છું કે આ જ ગટર વિભાગના લોકો, આ ગટર વિભાગના અધિકારીઓ, આ ગટર વિભાગના કોન્ટ્રાક્ટરો અને આ પ્રમુખ અને કારોબારીના ચેરમેન આની અંદર મસ્ત મોટા બિલો બનાવી અને માત્ર કાગળ ઉપરની કામગીરી, અને જ્યારે તમે જોશો ત્યારે કહે છે કે ગટર દબાઈ ગઈ છે, ગટર બેસી ગઈ છે, 2004ની વસ્તુ છે. અરે મારા સાહેબ, 2004ની અંદર પણ આપની જ ભારતીય જનતા પાર્ટીની આની અંદર નગરપાલિકામાં બોડી હતી અને એ જ બોડી અને તમે એમના જ વારસદારો છો. તમે એમના ઉપર ઠીકરા ફોડવા કરતા તમે આની અંદર શું કર્યું? તમે હમણાં લાખો રૂપિયાના ખર્ચે આ પાઇપલાઇનો નાખી હતી. એ જ પાઇપલાઇનો પાછી જો પાટવાડી નાકા ઉપર બેસી જતી હોય તો આ ક્યાંનો ન્યાય હતો? તમે ભ્રષ્ટાચારમાં લીન છો, તમે ભ્રષ્ટાચારીઓ છો, એ લોકોને સમજ પડી ગઈ છે. અને માત્ર કોઈ પણ જાતના કામગીરીની આજે પણ જે કામ થશે એનામાં મોટા બિલો બનશે, ભ્રષ્ટાચાર થશે, લોકોને અગવડતા થશે અને આ ગટરના પાણીમાંથી ક્યારે પણ લોકો છૂટી નહીં શકે એવું જ આયોજન આ નગરપાલિકાનું છે. માત્ર ભ્રષ્ટાચાર સિવાય કોઈ પણ જાતની કામગીરી નગરપાલિકાની અંદર થતી નથી. ત્યારે જ આજે આપણે જેમ જોયું તેમ કે 1 થી કરી અને 11 વોર્ડ, હું આપને લેખાવા બેસીશ તો આપને સમય પણ ઓછો પડશે. એટલા બધા વિસ્તારોની અંદરથી મને ફોન આવે છે કે આ વિસ્તારોની અંદર આટલી ગટરો બહાર નીકળે છે. પ્રમુખ સ્વામી નગર હોય કે સંજોગ નગર હોય, આજે એ લકુરાઈ તળાવ તમે આખી જોઈ આવો, સંજોગ નગરની બહારની તળાવ, આશાપુરા નગર પાસે તળાવ જોઈ આવો તો આખા ગટરથી ભરાયેલા છે. આ રોગચાળો ફાટી નીકળશે તો આને જવાબદાર કોણ છે? એટલે મારા આપના માધ્યમથી પ્રજાજનોને એ જ અપીલ છે કે હવે આપણે ચેતવવાની જરૂર છે. આવા ભ્રષ્ટાચારી લોકોને ખુલ્લા પાડવાની જરૂર છે. અને એક વખત તમારે તમારો આગામી દિવસોની અંદર તમને તમારો પરિચય પણ આ સત્તાધીશોને અપાવવો પડશે એવું મારું ચોક્કસ માનવું છે. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ફ્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સિંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913999239. ભુજના વકાલી કોલોની મધ્યે ભરાયું વરસાદી તળાવ, જેમાં અગાઉ તંત્ર દ્વારા નાલા સફાઈના અભાવે થઈ રહી છે લોકોને પારાવાર મુશ્કેલી. ભુજના વિકાસમાં જાણી પાલિકા દ્વારા માત્ર નામની જ વાતો કરે છે તેવા તાલ સર્જાવા પામ્યા છે. જ્યાં હજારો પરિવારનો વસવાટ છે તેવા રહીમનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા ધાર્મિક સ્થળ એવા જાફર સાપીરની દરગાહ પાસે તળાવ જેવી ભીતિ સર્જાવા પામી છે. તેથી ત્યાં વસતા લોકો દ્વારા અનેક વખત તંત્ર પાસે રજૂઆત કરવા છતાં પણ આ ગંદકીનો કોઈ જ જાતનો નિકાલ કરવામાં આવતો નથી. તદુપરાંત નગરસેવકોને પણ જાણ કરાતા
તે ચૂંટાયેલા પદાધિકારીઓ પણ તમારા માનીતા કાઉન્સિલરોને વાત કરો તેવી ઉદ્ધત ભાષાનો ઉપયોગ કરાય છે. તો વિચારો કે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપ માટે જો આવી પરિસ્થિતિ નાખવામાં આવી હોત તો ત્યાંના લોકોને કેટલી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હશે. ચૂંટણી સમયમાં તો મતો માંગવા આવતા આવા પદ અધિકારી કોઈ જ પક્ષ વિશે પૂછતા માત્ર નથી અને પ્રજા પણ વિશ્વાસનો મત આવા ઉમેદવારને આપી ચૂંટણીમાં વિજય અપાવે છે. તો શું આવા વર્તન માટે શું ત્યાંથી નીકળતા પદાધિકારીઓને આ ગંદકી દેખાતી નહીં હોય? જરા વિચારો કે હાલમાં કુદરતના આવા કહેર સામે જો તંત્ર દ્વારા માછલા ધોવાતા હોય, જેમાં પ્રજાની હાલત અખી જાય તો જાય કર જેવી હાલત છે, જ્યારે આવા વિસ્તારમાં વૃદ્ધો બાળકોને માંદગીના અજગર ભરડામાં ભરાશે ત્યારે તંત્રની આંખો ખુલશે કે તંત્ર ગંદકીમાં આ લોકો માંદગીમાં ભરાયા તેની રાહ જોઈ રહ્યા છે. તેવામાં પાલિકાએ આવા વિસ્તારની જાત મુલાકાત લઈને આવા સરોવર જેવા વાસ્તવ વિસ્તારની તાત્કાલિક સફાઈ કરાવે અને પ્રજાના હિતમાં કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અન્યથા બીમારી જેવી પરિસ્થિતિ જો સર્જાવા પામશે તો આ પરિસ્થિતિનો જવાબદાર પાલિકા તંત્ર રહેશે તેવું લોકો જણાવી રહ્યા છે. ભુજમાં આખલાની અડફેટે ઘવાયો યુવાન, જેવા રખડતા ઢોરોને તાત્કાલિક પકડીને યોગ્ય કાર્યવાહી કરવા ઉઠી માંગ. ભુજના સંજોગનગર વિસ્તારમાં રહેતા જયેન્દ્રસિંહ હિંમતસિંહ ચૌહાણ નામના યુવાનને ભીડનાકા વિસ્તારમાં આંખલાએ અડફેટે લેતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. ચોમાસાની સિઝન છે ત્યારે અનેક વખત આંખલાઓના યુદ્ધથી લોકો ઘવાતા હોય છે, જે અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરીને રખડતા ઢોરોને પકડીને કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી હતી. અનેક લોકો રખડતા ગૌવંશના ઝઘડાથી ઘવાઈ ચૂક્યા છે, ત્યારે વધુ એક ગંભીર રીતે ઘવાયેલા યુવાનને અતિ ગંભીર ઈજાઓ થવા પામી હતી, જેના લીધે તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જીકે હોસ્પિટલના તાબડતોબ સારવારના લીધે હાલ તો જીવ બચી ગયો છે, પરંતુ આવનારા દિવસોમાં આવા બનાવ ન બને તે માટે યોગ્ય પગલાં ભરીને કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠવા પામી હતી. આ વિસ્તારના લોકો તથા શહેરના જાગૃત નાગરિકોએ માંગણી કરતા જણાવ્યું હતું કે રખડતા ઢોરોને ત્વરિત પગલાં ભરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ આવા બનાવોથી બચી શકાય. વધુ વાત કરતા જિલ્લા હોસ્પિટલ પોલીસ ચોકીના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈએ અમારી ટીમ સાથે બનાવ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે આગામી ઈજા પામનારનું નામ જયેન્દ્રસિંહ હિંમતસિંહ ચૌહાણ છે. ઉંમર વર્ષ 40 છે અને ઉર્ફે પપ્પુ તરીકે ઓળખાય છે. સંજોગનગરના રહેવાસી છે. આજરોજ સાંજે 7:30 વાગ્યાના અરસામાં તેને ભીડનાકા પાસે આંખલાએ ઈજા કરેલ છે અને જેના કારણે તેની બંને આંખો બંધ થઈ ગઈ, સોજા આવી ગઈ અને ગુપ્તાંગ ઉપર પણ અને પેટના ભાગે એને અનેક જગ્યાએ એને ઈજાઓ થયેલ છે. એની હાલત નાજુક છે અને આંખલા ઈજા કરતા તેને સારવાર માટે દાખલ કરીને આગળની તપાસ ભુજ સિટી એ ડિવિઝન તરફ ડેપ્યુટ કરવામાં આવે છે. ભારત ટાયર, અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ફ્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913999239. ગુજરાતમાં અતિ ભારે વરસાદની સ્થિતિથી લોકો હજુ મુશ્કેલીમાં, જેમાં બનાસકાંઠાના કરીપા ગામે અનેક લોકો તણાઈ જતા મોત થતા સર્જાઈ કરુણાંતિકા. આગાહીના પગલે ખોટી અફવાઓથી ન પ્રેરાઈને સાવચેતી રાખવા કરાઈ અપીલ.
સમગ્ર ગુજરાતમાં વરસાદથી વધતી જતી પૂરની સ્થિતિ અને અતિભારે વરસાદથી સર્જાઈ રહેલી મુશ્કેલીઓનો સામનો કરનાર લોકો માટે ખૂબ જ કપરો સમય આવી ગયો છે. હાલ સુધી વરસેલા વરસાદે જાણે ગુજરાતને બાનમાં લીધો હોય તેમ અનેક માનવ જીવનો વરસાદથી થયેલી તારાજીમાં કે તણાઈ જવાના લીધે ભોગ લેવાઈ ગયો છે. બનાસકાંઠાના ખરિયા ગામે અનેક લોકો તણાઈને મોતને ભેટ્યા હોય તેવા સમાચાર સાંપડી રહ્યા છે. સાંજ સુધી મળતા અહેવાલો પ્રમાણે 35 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ ખેતરોમાં તણાઈને દટાઈ ગયા હોય તેવા લોકોનો મૃતદેહ કાઢવાની કાર્યવાહી ચાલુ જ છે. વધુ મૃતદેહો મળે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. તો અનેક જગ્યાએ નાના વાહનોથી વહેતા વહેણમાં નીકળી જવાની કોશિશ કરનારા પણ તણાઈ જવાને લીધે મોતને ભેટ્યા છે. આવી રીતે વહેતા પાણીમાં પોતાના વાહનને સલામત સ્થળે રાખીને ન નીકળવાની સૂચનાઓ અપાઈ રહી છે, પરંતુ ઘણા લોકો ઉતાવળ કરવા જવાને લીધે તણાઈ જતા હોય છે. તો ફસાઈ ગયેલા લોકો માટે સેનાના જવાનો પણ હેલિકોપ્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરીને જાનહાનિ ન થાય તે માટે અનેક લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છની ક્રીક ક્રોકોડાઇલ કમાન્ડોની ટીમ પણ પૂરગ્રસ્તોની વહારે પહોંચી ગઈ છે. તો અનેક સમાજો તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ પૂરગ્રસ્તોની સહાય કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ખોટી અફવાઓથી દૂર રહીને સલામત રીતે પોતાની સલામતી પોતાના હાથે તેવું સૂત્ર અપનાવીને સુરક્ષિત જગ્યાએ રહેવું તેવું જણાવવામાં આવ્યું છે. નીચાણવાળા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો હજી પણ અસરગ્રસ્ત લોકો માટે બચાવ કામગીરી પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા સંવેદનશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી 500 કરોડની સહાય જાહેર કરી છે. હજુ પણ વધુ વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. તેના લીધે કચ્છ સહિત સમગ્ર ગુજરાતભરમાં પરિસ્થિતિ સામે લોક જાગૃતિ રાખી ખોટી અફવાઓથી ન ફેલાઈને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.